ખેડૂતો માટે કેન્દ્ર સરકારે ભેટ આપી છે। બજેટ પહેલા ખેડૂતોને રાહત પેકેજને મંજૂરી આપવામાં આવી છે। 6,680 કરોડના રાહત પેકેજને કેન્દ્રએ મંજૂરી આપી છે। ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રના ખેડૂતોને આનો લાભ મળશે। આંધ્રપ્રદેશને 900 કરોડ જ્યારે મહારાષ્ટ્રને 4700 કરોડની સહાય આપવામાં આવશે, જ્યારે કર્ણાટકને 950 કરોડ અને ગુજરાતને 130 કરોડની સહાય આપવામાં આવશે। તો બજેટ પહેલા ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે। મહત્વનું છે કે ચૂંટણીઓ હવે આવી રહી છે, તેને લઈને ખેડૂતોને પણ આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે। સહાયતા આપવામાં આવી છે। કર્ણાટકને 950 કરોડની સહાયતા આપવામાં આવશે, જ્યારે ગુજરાતને 130 કરોડની સહાય આપવામાં આવશે। ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક મોટી ભેટ આપી છે। ખેડૂતોને રાહત પેકેજને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે। મહત્વનું છે કે બજેટ પણ હવે આવી રહ્યું છે। બજેટ પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક મોટી ભેટ આપી છે। ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય। મહત્વનું છે કે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે, તેમના માટે આ લાભ છે। ખેડૂતો માટે કેન્દ્ર સરકારે સહાય પેકેજ છે તેને મંજૂરી આપી દીધી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતને 130 કરોડની મંજૂરી આપવામાં આવી છે, જેમાં જે ખેડૂતો છે તેમને તમામ પ્રકારની સહાયતા મળી રહેશે। ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રના ખેડૂતોને આ લાભ મળી શકશે। મહત્વનું છે કે કર્ણાટકને 950 કરોડ જ્યારે કે ગુજરાતને 130 કરોડની સહાયતા આપવામાં આવશે। ખેડૂતો માટે આ કેન્દ્ર સરકારની એક મોટી જાહેરાત કહી શકાય છે। મહત્વનું છે કે ખેડૂતો જે કેટલાય સમયથી લાચાર બન્યા હતા અને સહાયતાની માંગ કરી રહ્યા હતા, તે માટે કેન્દ્ર સરકારે એક મહત્વની જાહેરાત કરી છે। બજેટ પહેલા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેટલાક ખેડૂતોને લાભ મળી શકશે। ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્રના ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકે છે। મહત્વનું છે કે ખેડૂતો જે છેલ્લા કેટલાય સમયથી પરેશાની ભોગવી રહ્યા હતા અને ગુહાર લગાવી રહ્યા હતા મદદ માટે, પરંતુ હવે સરકાર દ્વારા મોટી જાહેરાત કરી દેવાઈ છે। તો કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। શું કહેશો, કેન્દ્ર સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, આનો શું લાભ મળશે ખેડૂતોને? ખેડૂતોને કશો જ લાભ મળે નહીં। આ એક બીજો મોટો લોલીપોપ જાહેર કર્યો છે। 137 કરોડ એટલે ખેડૂતો ઉપર જે કરજ છે એ કરજના વ્યાજનું વ્યાજ પણ ન થયું। આ ખેડૂતોને માત્ર બનાવટ ચાલી રહી છે। ખેડૂતોના દેવા નાબૂદ કરવા માટેના 2 લાખ રૂપિયા સુધીની અમારી જે માંગણી છે, આમાં ખેડૂતને શું મળવાનું છે? ખેડૂતને વગર વ્યાજે લોન આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય યુપીએ સરકારે તે વખતે કર્યો હતો। તેના કારણે ખેડૂતોને નાબાર્ડના 8% મળે છે, 3% બીજી કેન્દ્ર સરકાર તરફથી રાહત મળતી હતી, 7% વ્યાજે ધિરાણ આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય મનમોહનસિંહજીની ગવર્મેન્ટમાં યુપીએ પ્રથમ વખત જ્યારે હું એમપી હતો ત્યારે કરી હતી। આજે એના વ્યાજ જે ગણીએ તો એના વ્યાજનું વ્યાજ પણ નથી। માત્ર ખેડૂતો સાથે બનાવટ કરવા માટેની આ નવી બનાવટ છે। એ બનાવટ કરવાનું ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્ર સરકાર છોડી દે। ખેડૂતો એમનીથી હવે મોં ફેરવી લીધું છે, એટલે ખેડૂતોને લોલીપોપ આપવા માટેની વાત છે। ક્યારે પૈસા આપશે, કેમ આપશે, અછત જાહેર કરી છે, એમાં અમને ફોર્મ ભરાવ્યા છે। એ ફોર્મના પણ હજુ ભરાવેલા ફોર્મના અમને જે 5,800 રૂપિયા આપવાના એ પણ આપી શકી નથી સરકાર। ત્યાર પછી ટ્રેક્ટરોની સબસિડી આપવા માટેની જે વાત છે એ પણ આપી શકી નથી। ડુંગળી ખરીદીને ડુંગળીને જે વળતર આપવા માટેનું 3 વર્ષથી ખેડૂતો બજારના લાઈનમાં છે, મહુવાના લાઈનમાં છે, અને ખેડૂતો બધા લાઈનમાં રોકી ગયા છે। માત્ર ખોટી ભ્રામક જાહેરાતો ભારતીય જનતા પાર્ટી કરવાનું છોડી અને ખેડૂતોના ઘા ઉપર મીઠું ભરાવાનું બંધ કરે, એટલી મારે એમને વિનંતી કરવી છે। અને ખેડૂતો માટે જો કોઈ જાતની પેકેજ જાહેર કરવું હોય તો ખેડૂતોના દેવા નાબૂદી 2 લાખ રૂપિયા સુધીના કરવા માટેની સરકાર જાહેરાત કરે, હું જરૂર એને આવકારીશ। પરંતુ આવી લોલીપોપ આપવા માટેની જાહેરાતને હું સંપૂર્ણ શબ્દોમાં વખોડી કાઢું છું, અને અમારા ઘા ઉપર નમક ભરાવાનું કામ ભારતીય જનતા પાર્ટી ન કરે તેવી વિનંતી પણ કરું છું। જી, આપનો આભાર અમારી સાથે વાતચીત માટે। લોભામણી જાહેરાતો અને ગડકરીજીએ જે કીધું હોય કે ખોટી જાહેરાતો કરશો અને જાહેરાતનો અમલ નહીં કરો તો જનતા મારશે। હવે જનતાને ખબર છે
આ ખોટી જાહેરાતોમાં જનતા ફસાવાની નથી. આ ખોટી જાહેરાતો છે. આપવું હોત તો 23 વર્ષની અંદર આપી શકત, 5 વર્ષમાં આપી શકત, પણ નથી આપ્યું. વિક્રમભાઈ, 6680 કરોડની સહાય છે ગુજરાતને, એમાંથી ફક્ત 130 કરોડ, સૌથી ઓછી સહાય ગુજરાતને. સહાય ક્યાં આપી છે? જાહેરાત કરી છે. હજી તો એમાંથી કેટલા વપરાશે ને કેટલા શું થશે આ ચર્ચાઓ થશે, થતા આચારસંહિતા લાગી જશે. આચારસંહિતા લાગવાને 38 દિવસ બાકી છે. આ તો બધી કાગળ ઉપરની વાતો છે, હવાઈ વાતો છે ને. એટલે જ ગડકરીજીએ જે વાત કરી છે એ સમજીને કરી છે. કોઈ સહાય તો છે જ નહીં. સહાયની જાહેરાતો અને આંકડાઓની માયાજાળ છે. કોઈ સહાય થવાની જ નથી. તો આ જ વાત પર વાતચીત માટે જોડાઈ ચૂક્યા છે મહેશ કસવાલા. મહેશજી, શું કહેશો? જે રીતે સરકાર ખોટી જાહેરાતો કરી રહી છે તેવી વાતો થઈ રહી છે, પરંતુ આમાં હકીકત શું છે? ખેડૂતોની માંગ શું છે આ મામલે? બેન, એક વાત સમજી લો કે આખી વિગતની મારી પાસે અપડેટ નથી, છતાં પણ કેન્દ્રની સરકારે જે 6000 કરોડ કરતા વધારે આખા દેશ માટે વિશેષ સહાય પેકેજ આપ્યું છે, કોઈ માગણી વગર આપ્યું છે. કોઈ માગણી નથી, છતાંય જ્યાં અસરગ્રસ્તો છે એના માટે કેન્દ્ર સરકારે વિશેષ સહાય પેકેજ આપ્યું છે, તો આને આવકારવું જોઈએ. ખેડૂતો માટે જેટલી યોજનાઓ હોય, જેટલા પેકેજ આવે એટલી સારી વાત છે. અને ગુજરાતની અંદર અછતની સ્થિતિ છે, જે કઈ વણ માંગ્યું આવ્યું છે કેન્દ્ર સરકારના ઉદાર ભાવ જે છે એનો આપણે આવકારવી જોઈએ. ચોક્કસથી વિક્રમ માડમ કહી રહ્યા છે કે આ ખોટી જાહેરાતો છે, ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી રહી છે. તો હવે આગળના સમયમાં રણનીતિ શું રહેશે? હેલો જી. હેલો, અવાજ નથી આવતો. હેલો જી, આપનો અવાજ સંભળાવી રહ્યો છે, મારો અવાજ તમને આવશે. શું કહેશો? ફરી એકવાર સવાલ રિપીટ કરી દઉં આપના માટે. વિક્રમ માડમ જણાવી રહ્યા છે કે આ ખેડૂતો માટે ખોટી જાહેરાત છે, સરકાર દ્વારા ખોટી લોલીપોપ આપવામાં આવી રહી છે. મેડમ, કોઈ પણ સરકારની યોજના આવે, કોઈ પણ યોજના, હું એમ કહું છેલ્લા 3 વર્ષની અંદર રાજ્યની સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, યોજના બહાર પાડે, કોઈ પેકેજ બહાર પાડે, કોંગ્રેસે હંમેશા એને લોલીપોપ કહ્યું છે. છતાંય દેશના નાગરિકોની સુવિધાઓ પ્રાપ્ત થયા છે. આજે પણ માંગ્યું, જેને કહેવાય ને કે કોઈ ખેડૂતની માંગણી નહોતી, કોઈ સરકારની માંગણી નહોતી, છતાંય કેન્દ્રની સરકારે ઉદાર હાથે ખેડૂતો માટે અને ખાસ કરીને જે અછતગ્રસ્ત છે એના માટેનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. એને આવકારવું જોઈએ. કોંગ્રેસ પાસે લોલીપોપ શબ્દ છે એને કોઠે પડી ગયો છે. એટલે કોઈ પણ વસ્તુ કરે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તો એને તરત લોલીપોપ કહી દે છે. એટલા માટે કે એમની પાસે બીજો કોઈ વસ્તુ છે જ નહીં કહેવા માટેની. મીડિયાની અંદર કે લોકોની વચ્ચે જઈને એ જે શબ્દ પ્રયોગ છે એનાથી વિશેષ એમની પાસે કઈ છે જ નહીં. ખરેખર તો ખેડૂતો માટે આટલા પૈસા આવે છે, અસરગ્રસ્તો માટે, ખેડૂતો માટે આવે છે, આવકારવું જોઈએ. આનાથી મોટું ખેડૂતોનું અપમાન શું હોઈ શકે? ખેડૂતો માટે કોઈ પણ યોજના આવે, કોઈ પણ વસ્તુ 0% સરકાર, રાજ્યની સરકાર લોન આપે તો લોલીપોપ છે, ખેડૂતોને મળે છે. મગફળીની ખરીદી કરે આજે કે રાજ્યની સરકાર કરે છે તો એ લોલીપોપ છે. તુવેરની ખરીદી કરે તો એ લોલીપોપ છે. અનાજની ખરીદી કરે તો એ લોલીપોપ છે. ખેડૂતોને સબસિડી મળે તો એ લોલીપોપ છે. કેન્દ્રની સરકાર વિશેષ સહાય પેકેજ જાહેર કરે, ખેડૂતોના ઘરની અંદર અછતગ્રસ્ત. આમાં એવું છે મહેશભાઈ કે આ લોલીપોપ જે કહેવામાં આવી રહી છે તે ખરેખર કેટલીક સમસ્યાઓથી ખેડૂતો ઝઝૂમી રહ્યા છે એના માટે, પરંતુ આશા રાખીએ છીએ કે આપની આ જે સહાય પેકેજ છે ખેડૂતોને ખુશ કરી દેશે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત માટે. તો આજ મામલે જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ. મનોજ, શું કહેશો? બજેટ પહેલા કેન્દ્ર સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે, પરંતુ વિપક્ષ કહી રહ્યું છે કે આ એક બીજી સરકારની લોલીપોપ છે. જે આંકડાઓ પર નજર કરીએ તો સૌથી ઓછું જે પેકેજ છે તે ગુજરાતને, અને ત્યારબાદ સૌથી જો બીજા ક્રમનું જો પેકેજ હોય તો ઉત્તર પ્રદેશને છે. સૌથી વધારે જો પેકેજની વાત કરીએ તો મહારાષ્ટ્રને 4700 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. જોકે એક વાત છે કે ખેડૂતોને એક સૌથી મોટી લાભકારી યોજનાની વાત હતી તે હવે જાહેરાત કરી છે, પરંતુ માત્ર જે રાહતના 2% ફાળવણી છે તે ગુજરાતને કરવામાં આવી છે. અલગ અલગ રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ, તમામમાં જે ઓછી રકમ છે તે માત્ર ગુજરાત સરકાર, ગુજરાતના ફાળે આવી છે. 127 કરોડની જે રકમની ફાળવણી કરવામાં આવી છે. રાહતને લઈને જે અલગ અલગ રાજ્યોમાં જે અછતની પરિસ્થિતિ ઊભી થઈ હતી તેને કારણે કેન્દ્ર સરકારની ટીમો અલગ અલગ રાજ્યોમાં જે ગઈ હતી, એક સર્વે કરવામાં આવ્યો હતો, અને સર્વે બાદ આ સમગ્ર રિપોર્ટ છે તે કેન્દ્ર સરકાર સુધી પહોંચાડ્યો હતો. આખરે જે આ વિશેષ પેકેજ છે, જે રીતે મહેશ કસવાલા કહી રહ્યા છે કે આ વિશેષ પેકેજ છે અને પણ ગુજરાતે માંગ્યા વગર આપ્યું છે. સૌથી મહત્વ તે છે કે ગુજરાતના જે 17થી વધારે જિલ્લાઓ છે તે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા, તેમાં 40થી વધુ તાલુકાઓ હતા કે જેમાં
પણ અછતગ્રસ્તની જે કેટેગરીને લઈને પણ ભારે અસંતોષ ઊભો થયો હતો. હવે જ્યારે ફાળવણીની વાત છે ત્યારે માત્ર 2% જેટલી કુલ રકમ માંગવામાં આવી હતી તેના 2% રકમ છે તે ગુજરાતને ફાળે આવી છે. 127 કરોડની રકમ છે. બીજી જે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશને 170 કરોડની જે પેકેજ આપવામાં આવ્યું છે. સૌથી વધારે જો પેકેજની વાત કરીએ તો તે મહારાષ્ટ્રને આપવામાં આવ્યું છે 4700 કરોડ રૂપિયા. કુલ જો પેકેજની વાત કરીએ તો આ 6600 કરોડ રૂપિયાનું પેકેજ છે તે કેન્દ્ર સરકારના જે કૃષિ મંત્રી છે રાધામોહનસિંહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ મનોજ, આપનો આભાર માહિતી આપવા માટે.